નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું મજેદાર ઉખાણા. દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય વિચારવા માટે, અને જો જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ લખતા જજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનનું બટન છે એને પણ દબાવી દેજો. મિત્રો, હવે વાત કરીએ ઉખાણાની. તો પહેલું ઉખાણું મિત્રો તમારા માટે એવું છે કે કયા વ્યક્તિને તેના મૃત્યુ વિશે પહેલેથી જ ખબર હોય છે કે તે ક્યાં, ક્યારે અને કેવી રીતે મરશે. તો મિત્રો, આનો જવાબ છે જે વ્યક્તિને ફાંસીની સજા થઈ હોય તે. જે વ્યક્તિને ફાંસીની સજા થઈ હોય તેને પહેલેથી જ ખબર હોય છે તેના જન્મ મૃત્યુની તારીખ, ક્યારે થવાનું છે, કેટલા વાગે થવાનું છે અને કેવી રીતે થવાનું છે. મિત્રો, જોઈએ ઉખાણું બીજું કે મને જોઈને વીઆઈપી લોકો પણ ઊભા રહી જાય અને જો ના રહે તો પોલીસના દંડા ખાય. બોલો હું કોણ? તો મિત્રો, આનો જવાબ છે ટ્રાફિક સિગ્નલની રેડ લાઇટ. ટ્રાફિક સિગ્નલમાં રેડ લાઇટ થાય એટલે ગમે એવો વીઆઈપી માણસ હોય એને પણ ઊભું રહી જવું પડે, અને જો ના રહે તો પોલીસના દંડા ખાવા પડે. હવે જોઈએ ઉખાણું ત્રીજું. એ કોણ છે જેના માથા પર આગ અને શરીર પર પાણી હોય છે? તો મિત્રો, આનો જવાબ છે મીણબત્તી. હવે જોઈએ ઉખાણું ચોથું. એવો કયો ઉંદર એટલે કે માઉસ છે જેને 2 પગ હોય છે? ઉંદરને મિત્રો 4 પગ હોય છે, પણ એવો કયો ઉંદર છે જેને 2 પગ હોય છે? તો મિત્રો, જવાબ છે મિકી માઉસ. મિકી માઉસને 2 પગ હોય છે, જે આપણે કાર્ટૂન નેટવર્કની સિરીઝ આપણે જોઈએ છીએ ચેનલ ઉપર. હવે જોઈએ ઉખાણું પાંચમું. એ શું છે જે એક વિવાહિત પુરુષ તેમના માની તૂટતા જોવે છે, તેમના બહેનની તૂટતા જોવે છે, પણ તેની પત્નીની તૂટતા નથી જોઈ શકતો? તો મિત્રો, જવાબ છે બંગડી, ચૂડિયા. જેના માં હોય તેની પણ જોઈ શકે છે, તેના બહેનની પણ જોઈ શકે છે બંગડી તૂટતા, પણ એના પત્નીની જોઈ શકતો નથી. હવે જોઈએ ઉખાણું છઠ્ઠું. ઇંગ્લિશમાં એવો કયો શબ્દ છે જેની શરૂઆતમાં અને અંતમાં યુએનડી આવે છે? શબ્દના શરૂઆતમાં યુએનડી આવે છે અને અંતમાં પણ યુએનડી આવે છે. તેવો ઇંગ્લિશનો કયો શબ્દ છે? તો મિત્રો, જવાબ છે અંડરગ્રાઉન્ડ. અંડરગ્રાઉન્ડ શબ્દની અંદર પહેલા 3 અક્ષર યુએનડી અને છેલ્લા 3 અક્ષર યુએનડી છે. મિત્રો, ગયા વખતે ઉખાણામાં મેં તમને એક પ્રશ્ન પૂછેલો હતો કે એવી કઈ વસ્તુ છે જે પુરુષ છુપાવીને રાખે અને સ્ત્રી દેખાડીને ચાલે છે? તો મિત્રો, આનો સાચો જવાબ છે પર્સ. ઘણા લોકોએ આનો સાચો જવાબ કોમેન્ટ કરેલો હતો. અને મિત્રો, હવે જોઈએ તમારા માટે આજનું ઉખાણું કે એવી કઈ ચેન છે જેને આપણે ખોલી કે બંધ નથી કરી શકતા? ચેન હોય છે તેને આપણે ખોલતા હોઈએ છીએ, બંધ કરતા હોઈએ છીએ, પણ એવી કઈ ચેન છે જેને આપણે ખોલી કે બંધ કરી શકતા નથી? તો મિત્રો, આ ઉખાણાનો જવાબ તમને ખબર હોય તો તમારે જવાબ કોમેન્ટ કરવાનો છે. તો મિત્રો, આ હતા મજેદાર ઉખાણા. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરજો તમારા વોટ્સઅપ, ફેસબુક ગ્રુપની અંદર. અને આવા જ નવા ઉખાણાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો, મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.